આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. દાહોદ ગણેશોત્સવને લઈને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી ગણેશ મહોત્સવને અનુલક્ષીને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં ગણેશ મંડળોના આયોજકો મંડળો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ગણપતિની પ્રતિમાના આગમન દરમિયાન ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ગણપતિની પ્રતિમાનું આગમન કરવામાં આવશે તેવું જણાવતા ગણેશ મંડળોને ખુશીની લહેર જોવા મળી હતી. તેમાં મંડળ દ્વારા આગમનની અને વિસર્જનની બંને મંજૂરી લેવામાં જણાવ્યું હતું, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય અને રોડ રસ્તાઓનું ટ્રાફિક સંચાલન કરી શકાય. અનિચ્છનીય દુર્ઘટના ન બને તે માટે જરૂરી માર્ગદર્શન સૂચનાઓ ગણેશ મંડળોને શંકા કુશંકા હતી કે 9મી ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણીમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ હતો તેવું જાણવા મળ્યું હતું, પરંતુ આદિવાસીના આયોજક મંડળ દ્વારા સ્વૈચ્છિક ડીજે બંધ રાખીને રેલી નીકાળવામાં આવી હતી. તેમાં વહીવટીતંત્ર કે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો ન હતો તેવું જાણવા મળ્યું હતું. તેવું જાણીને ગણેશ મંડળોએ ડીજે સાઉન્ડ સિસ્ટમના આગમન અને વિસર્જનમાં વિચાર વિમર્શનો અંત આવ્યો હતો. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ. દાહોદ શહેરમાં આગામી ગણપતિ ઉત્સવ નિમિત્તે નીકળનાર શોભાયાત્રાનું આગમન, વિસર્જન આ તમામ બાબતો લઈને જે દાહોદના મુખ્ય મંડળો છે એ મંડળોના આયોજકો એમના પ્રતિનિધિ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. બરાબર, એ મિટિંગની અંદર ક્યારે આગમન કરવાનું છે, વિસર્જન કેવી રીતે કરવાનું છે, આપણે કેવું ધ્યાન રાખવાનું છે, તકેદારી શું રાખવાની છે, ટ્રાફિક નિયમન બાબતે શું કરવાનું છે, ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે, કોમી સૌહાર્દ બનાવે અને લોકો ખૂબ જ ધામધૂમથી ઉત્સાહથી ગણપતિનું આગમન અને તમામ જે દિવસોમાં આરતીથી જે ધાર્મિક વિધિ થવાની છે તેમને મનાવે તે માટે શું કરી શકાય તે માટે વિચાર વિમર્શ થયો છે. અને આગામી સમયમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે લોકો ખૂબ ઉત્સાહથી મનાવે અને એક ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને લોકોમાં ખૂબ જ ધાર્મિક અને પવિત્ર લાગણી જળવાય તે માટે દાહોદ પોલીસ કાયદોની વ્યવસ્થા જળવવા માટે પ્રતિબદ્ધ છે. સર, ધાર્મિક આ શોભાયાત્રાઓની અંદર ધાર્મિક ગીતો વાગે ડીજેની અંદર, તેને લઈને આપ શું કહેવાનું? ડીજેની અંદર કે સાઉન્ડ સિસ્ટમ, ડીજે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ ડીજે તો પ્રતિબંધ છે સમગ્ર જગ્યાએ, પરંતુ જે સાઉન્ડ સિસ્ટમ હોય છે તેમાં તમામ આયોજકો પણ બાંહેધરી આપી છે કે ખૂબ જ ધાર્મિક ગીતો વગાડવામાં આવશે અને એ તંત્ર દ્વારા પણ અનુરોધ હોય છે હંમેશા કે ગીતો છે આપણા જે બી કાર્યક્રમ કે પ્રસંગ છે એમાં ધાર્મિકતા દીપાવે, ખૂબ જ પવિત્ર વાતાવરણ ઊભું કરે તેવા ખૂબ જ સારા ધાર્મિક અને પવિત્ર ગીતો વાગતા હોય, જેના કારણે લોકોને એક આનંદ આવે અને ધાર્મિક વાતાવરણ સર્જાય. આવો અમારો આગ્રહ હોય છે.